તો નજર કરીએ ભાવનગર ઉપર તો ભાવનગર જિલ્લાના પીપરલા ગામે આધેડ પર હુમલો કરાયો કે જ્યાં કોખા તાલુકાના પીપરલા ગામે દૂધ લેવા જતા આધેડ ઉપર કોઈ બાબતે હુમલો કરાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી। ત્યારે ઈજાગ્રસ્ત હાલતમાં આધેડને સારવાર માટે ખાનગી વાહનમાં સરટી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે આધેડને મૃત જાહેર કર્યા હતા। ત્યારે બનાવની જાણ થતાં પોલીસનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો અને જ્યાં પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી હત્યા અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઘોઘા પોલીસ સ્ટેશન પીપરલા ગામે એક હત્યાનો બનાવ બનેલ છે, જેમાં બારૈયા કુટુંબના કાકા બાપાના જે સભ્યો હતા એમાંથી આરોપીએ જે મરણ જનારને તીક્ષ્ણ હથિયારથી ત્યાં પીપરલા ગામમાં હત્યા કરેલ છે। હત્યાનું મેઇન જે કારણ છે કે શા માટે તું ગાળો બોલે છે, એ કારણથી પીપરલામાં જે હત્યાનો બનાવ બનેલ છે એવી પ્રાથમિક વિગત મળેલી છે। આ કામે પોલીસ સિવિલ હોસ્પિટલમાં મરણ જનારની લાશ લાવી અને ઇન્ક્વેસ્ટની કામગીરી કરે છે અને ફરિયાદ લેવાનું કામ કરે છે। આ બાબતે પોલીસ દ્વારા જુદી જુદી ટીમ બનાવી અને આરોપીને ઝડપવાની કામગીરી હાલમાં ચાલુ છે। ઘોઘા